ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3નો કલશોર ગુજરાતી વિષય ભણીશું, જેમાં આપણે પાઠ 6 બતક અને અથવા પણ હંસ. હવે તમને થતું હશે બતક અને અથવા પણ હંસ એટલે આવું કેમ હશે? તો આપણે જોયું બતક અને અથવા પણ આ ત્રણેય છે એ સંયોજક છે. બરાબર, શું છે? સંયોજક છે. તો આપણે આ પાઠની અંદર આપણે એક કવિતા છે એ પણ સરસ મજાની ગાઈ હતી. ત્યારબાદ અહીંયા એક ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર છે એ ટોમેલ ઓફ ધ એલિફન્ટ એટલે કે એ નામની જે વ્યક્તિ છે વાર્તાનો, તમે વાર્તાઓ પણ સાંભળી હશે અને વાંચી હશે કે મોગલીની વાર્તાઓ જે ટીવીમાં આવતી હોય છે. બરાબર, એ મોગલીની વાર્તાઓ અને કાર્ટૂન છે એ પણ તમે ઘણીવાર ટીવીમાં જોયા હશે અને એ વાર્તાઓ પણ તમે વાંચી હશે. બરાબર, અને આ એક જંગલની બુકની અંદરથી આ પ્રાણીઓ છે એનું વાર્તા અહીંયા ચિત્ર છે એ મૂકવામાં આવ્યું છે. બરાબર, અને આમાં આપણે ત્યારબાદ જોયું હતું કદરૂપું બતકડું. તો આ કદરૂપું બતકડું છે એના વિશે આપણે જોઈ ગયા હતા. એક મરઘીનું હંસ છે અને બતક છે. આ બતકનું બચ્ચું નહોતું. બતકીએ કેટલા ઈંડા મૂક્યા હતા? તો 4. બરાબર, બતકીએ 4 જ ઈંડા મૂક્યા હતા, 5 ઈંડા મૂક્યા નહોતા. પણ શું થાય છે, 5મું ઈંડું છે એ કોનું હતું? તો કે હંસનું હતું. બરાબર, એટલે જે કદરૂપું બતકડું નામ પાડ્યું હતું એ બતકનું બચ્ચું હતું નહીં, એ ખરેખર કોનું હતું? હંસનું બચ્ચું હતું. બરાબર, તો છેલ્લે પાઠમાં આપણને ખબર પડે છે કે એક રાજહંસ હતું. બરાબર, તો આપણે પાના નંબર 87 ઉપર જુઓ. બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તકમાં પાના નંબર 27 ઉપર આપણે છેલ્લેથી ત્રીજો ટોપિક મતલબ પેરેગ્રાફ આવ્યા હતા અને જુઓ આ ચિત્ર છે અને પાના નંબર 87 ઉપર બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? આપણે આગળ જોયું હતું આના પહેલાના ટોપિકમાં કે બતક છે કદરૂપું એ થોડેક દૂર જાય છે અને ત્યાં એને એક સરોવર પાસે એમનો પરિવાર છે રહે છે અને કે હું તમારી સાથે કેમ રહી શકું? એ ત્યાં ઉડતું ઉડતું જાય છે અને કહે છે કે આજથી તું અમારો પરિવાર, એટલે કે મારો પરિવાર અહીંથી દૂર સરોવર પાસે જ રહે છે, તો હું તમારી સાથે કઈ રહી શકું? એટલે કે જુવાન હંસ કહે છે કે તું અહીં જ રહી જા, પણ કોઈને હેરાન કરવાનું નહીં. એટલે તારી કે અમારી જેમ રહેવાનું અને અમારી સાથે રહેવા લાગ્યું. પછી શું થાય, બતક છે એ હંસોની સાથે રહેવા લાગે છે અને થોડુંક ધીમે ધીમે સમય જાય છે અને સરોવર ને કિનારે કાંઠે એટલે કિનારે કે બેસી અને પાક ફફડાવતું હતું ને ત્યાં એક હંસ કન્યા આવે છે અને કહે છે કે તું ખૂબ જ સુંદર છે, કે તું મારો મિત્ર બનીશ. એટલે આગળ જુઓ. હવે બતકડું કહે છે કે તું મારી મજાક કરે છે, કે બધા મને કદરૂપું કહે છે, કે તું બતકડું એવું કહે છે. જો વાક્ય છે કે તું મારી મજાક કરે છે, તો આ વાક્ય કોણ બોલે છે? તો બતકડું બોલ્યું, બતકડું બોલે છે. એટલે કે બધા મને કદરૂપું કહે છે કે તું કેમ મારી મજાક કરે છે? એટલે તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું કે તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. શું કહે છે? કે તારું પ્રતિબિંબ છે એ પાણીમાં ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ, કે તું અને હું બંને સરખા છીએ, કારણ કે કોનું? હંસનું જ બચ્ચું હતું એટલા માટે. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું.
પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો ને, જો અહીંયા આવ્યું, એક સુંદર યુવાન રાજહંસ હતો. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. શા માટે કહેતા હતા? કારણ કે બતક જેવું નહીં પણ હંસ જેવું દેખાતું હતું, એટલા માટે એને કદરૂપું બતક કહેતા હતા એવું એને સમજાય છે. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. જો શું કરે છે, એણે હંસ કન્યાને આભાર માને છે અને એની સાથે આકાશમાં ઉડવા લાગે છે. બરાબર, તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. અને હવે આપણે પાના નંબર 88 ઉપર આપણને ઘણા વાતચીત કરવાના પ્રશ્નો આપેલા છે, એ આપણે લખવાના નથી પણ આપણે સમજવાના છે. જુઓ, પ્રશ્ન 1 છે કે જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? એને કદરૂપું બતકડું તમારી પાસે આવે તો તમે શું કરો? એને સ્વીકારો કે એને હાંસી ઉડાવો કે તું કદરૂપું છે, તું અમારી સાથે નહીં રમે? બરાબર, એ તમારે વિચારવાનું છે અને વાતચીત કરવાની છે તમારા મિત્રો સાથે અથવા તમારા ઘરના સભ્યો સાથે. જો બીજો પ્રશ્ન, જો તમે કદરૂપા બતકના ભાંડું હોત તો તમે શું નહીં કરો? ભાંડું એટલે તમે એમના ભાઈ અથવા બેન, બરાબર? તો તમે શું ન કરો? તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહેવાનું છે. જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. જો તમારા ઘરે કોઈ અજાણી વ્યક્તિ તમારા ઘરે આવે તો તમે એને બહાર કાઢી મૂકશો, એને જાકારો આપશો કે એને આવકાર આપશો કે આવો મારા ઘરે રોકાવ, 2 દિવસ રોકાવ? બરાબર, આમાં આપણને જો એક ડોશીમાં છે એ ઝૂંપડી બાંધીને રહે છે તો ત્યાં એને પક્ષીને રહેવા માટે આશરો આપે છે ને. આ કદરૂપું બતકડું છે ત્યાં જાય છે અને કહે છે કે મને અહીંયા રહેવા દો, કે એટલે ડોશીમાં કહે છે કે વાંધો નહીં, વાવાઝોડું વરસાદ જતો રહે ત્યાં સુધી તું રોકા. તો આપણે અહીંયા શું કરીએ? એવું કંઈ હોય ને કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે તો આપણે શું કરીએ? 5મું છે, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? મિત્ર સાથે કે દુશ્મન સાથે? બરાબર, તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? 7મું છે, આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? હંસ ગમ્યું, બતક ગમ્યું? બરાબર, રાજકન્યા ગમી, રાજહંસને પણ હંસ કન્યા ગમી કારણ કે એણે એમને સ્વીકારી લીધું. ત્યારબાદ છે પ્રશ્ન 8, આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું, શા માટે? આમાં તમે કહી શકો કે આ વાર્તામાં મને હંસના બચ્ચા ન ગમ્યા કારણ કે એમણે શું કીધું કે અમે એમની સાથે રમશું નહીં. એમ તમને પણ શું ન ગમ્યું એ વસ્તુ તમારે કહેવાની છે. પ્રશ્ન 9 છે, ધારો કે તમે કદરૂપું બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું એની વાત કરવાની છે. તમે માની લો કે તમે કદરૂપું બતક હોય અને તમે તમારી મમ્મીને ફોન કરો અને તમારી સાથે શું બન્યું છે એની વાત કરો. પ્રશ્ન 10 છે, તમારે કોઈ નવો અથવા નવી મિત્ર બનેલ છે. નવો મિત્ર એ છોકરા માટે શબ્દ છે અને નવી મિત્ર એટલે કે એ છોકરીઓની ફ્રેન્ડ, બેનપણી. બરાબર, કોઈ નવી મિત્ર બનેલ છે. પહેલી વાર તમે કઈ રીતે મળ્યા હતા અથવા વાત થઈ હતી, તમે શી વાત કરી હતી એ તમારે કહેવાનું છે. બરાબર, તો આપણે અહીંયા એક ટોપિક પૂરો કર્યો. પાના નંબર 88 ઉપર આપણે બીજો ટોપિક છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ટોપિક જોશું, વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.
નેક્સ્ટ અહીંયા સુધી તમારે ઉપરનો જે ટોપિક છે એ આપણે જોયા 10 પ્રશ્નો એ તમારા મિત્રો સાથે તમારે વાતચીત કરવાની છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.